Hello friends, Standard 12, second language English. Hope everybody of you is hale and hearty. Now we are moving towards the third unit test syllabus. We have already completed one read and now the second read is Blind Deaf Fish. This is the poem by Anand Acharya and it's a very small poem but very important, very meaningful poem. We have to understand the deeper meaning in this poem. Okay. In a dark cave, flows a dark river. બરાબર ચોપડીને ધ્યાન આપજો બધા 42માં પાને છું બરાબર ધ્યાનથી શબ્દો બધા પકડજો. In a dark cave flows a dark river and on its stony bank there sits a man. Old. કેવો છે? ઓલ્ડ છે. Old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind, deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. બોલો ફરિયાદ દેખાય આમાં કમ્પ્લેન્ટ છે. કવિ પોતે કમ્પ્લેન્ટ કરે છે, ફરિયાદ છે એમ કે ભાઈ નથી સાંભળતો માણસ, બરાબર. અને માણસને પ્રતીક તરીકે ફિશ કીધી છે અહીંયા, એટલે પ્રતિકાત્મક કાવ્ય કહેવાય, આખું ફિગરેટિવ, બરાબર. એને રૂપકાત્મક કાવ્ય કહેવાય, આખું રૂપક છે આખું. આ બ્લાઇન્ડ ડેફ ફિશ એવું ટાઇટલ આપે ને, ટાઇટલનો અર્થ સમજો. ફિશ અહીંયા કોણ છે? માણસ. કેવો છે? ડેફ છે, બહેરો છે, બ્લાઇન્ડ છે, આંધળો છે, બરાબર. અને જે ઉપરવાળો બેઠો છે એ કેવમાં બેઠો છે, એક સનાતન વહેતી નદી છે. આ બધા અર્થો સમજવાના આપણે. ફરી વાંચું છું, જુઓ પેજ નંબર 42 પર. હવે સમજીએ. તમને પરીક્ષામાં તો અઘરું નહીં પડે. નીચે 2 પ્રશ્નો આપીશું અમે, 2 કે 3, બરાબર છે. એમાંથી જવાબ શોધીને એમાંથી જ લખવાના છે. વાક્યો બનાવવાના તમારે. પહેલી ને છેલ્લી અંગ્રેજી ભાષા શીખવાની શરત જ આ છે. વાક્યો સારા બનાવતા તમને આવડવા, સારા અને સાચા, બરાબર. ગ્રામેટિકલી કરેક્ટ હોવા જોઈએ અને અર્થપૂર્ણ હોવા જોઈએ. ધે મસ્ટ બી મિનિંગફુલ. નહીં તો આ કાવ્ય આવે જ નહીં આપણી પાસે. મિનિંગફુલ છે એટલે આવ્યું. એવા ઘણાય કાવ્ય લોકો રચતા હશે, જોડકણા હોય બધા. એ જોડકણા કંઈ છપાતા નથી, એ તો આપણે એકબીજાને શેર કરતા હોય, મેસેજમાં મૂકીએ. પણ આખરે ક્યારે છપાય? જ્યારે એમાં મિનિંગ સભર હોય, બરાબર, ભરેલો મિનિંગ. ત્યારે એ કાવ્ય બનીને લોકોમાં ચાહના પ્રાપ્ત કરે. કહે છે ઇન અ ડાર્ક કેવ, અંધારી ગુફા છે, બરાબર. ફ્લોઝ અ ડાર્ક રિવર, એક નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક. હવે રિવર હોય તો બેંક હોય, કિનારો હોય, અને કિનારો પાછો સ્ટોની છે, પથરાળ છે, બરાબર. અને પથ્થર પર બેઠો છે એક માણસ. ધેર સિટ્સ અ મેન, એક માણસ બેઠો છે. હવે જે માણસ છે એને માછલી કીધી અને જે ભગવાન છે એને માણસ કીધો, બરાબર. એટલે આ બધું કવિ પોતાની મુનસફી વાપરે. નિયતિકૃત નિયમ રહિતા. કવિતા કોને કહેવાય? નિયતિના રચેલા નિયમોથી રહિત હોય. નિયતિકૃત નિયમ રહિતા. લાદય કમૈયા, આપણને આનંદ આવે. લાદ આવે એટલે આનંદ આવે. કવિતાના લક્ષણો કીધા છે આ બધા. લાદય કમૈ, લાદ એટલે આહ્લાદ, આનંદ. એઝ ધ સન ઓર ઓલ્ડર, બરાબર છે કે ધેર સિટ્સ અ મેન ઓલ્ડ એઝ ધ સન. ઓલ્ડ તો છે જ, અને કહે છે ના ઓર ઓલ્ડર, ના એના કરતાં ઓલ્ડ હશે,
બરાબર, પોતે કલ્પના કરે છે, એને ખબર નથી પણ ઓલ્ડ છે. વીવિંગ અ યાન, અને એક યાન વીવ કરે છે, એ બધા સૂત્રો ગૂંથતો જાય છે. વીવિંગ અ યાન ઓફ રેઇનબો, અને વીવ કરે છે રેઇનબો, વિવિધ રંગી, જુદા જુદા રંગના છે, એનો યાન એટલે વસ્ત્ર બનાવે છે. એન્ડ હમિંગ અ સોંગ, આપણે કામ કરીએ તો આપણને ગીત જ યાદ ના આવે, આપણે કામ કરીએ તો ગીત ગાતા હોય તો કામ ના યાદ આવે. આ તો કામ કરતાં કરતાં ગીત ગાય છે, ગીત ગાતા ગાતા કામ કરે છે. હમિંગ અ સોંગ, બોલો તો, હમિંગ અ સોંગ, હમ કરે છે. બરાબર, કેવી સરસ વાત મળી આપણને. કવિતાઓ ઘણું બધું કહે છે. તો કે કાંતા સંમિત તયા ઉપદેશ યુજે, જાણે પત્ની આપણને ઉપદેશ આપતી હોય ને, બરાબર, તમને તો ના ખબર હોય પણ કાંતા સંમિત તયા ઉપદેશ યુજે, એની જેમ ઉપદેશ આપતી હોય. કવિતા એવું કામ કરે. આવું મમ્મટે કીધેલું. મમ્મટ નામનો આચાર્ય, કવિતાનો મોટો, બરાબર છે, આચાર્ય થઈ ગયો. હમિંગ અ સોંગ, જે સોંગ હમ કરતો જાય છે, બરાબર. અને બટ કે છે, હવે બટ આવ્યો. કોઈ પણ વાર્તામાં બટ આવે એટલે પ્રવાહ અટકે. પરંતુ, કિંતુ, અપિતુ, વિરોધ આવે. વિરોધ આવે તો કંઈ અટકી ના જાય, પણ વિરોધ શું કરે, વિચારને નવી રીતે મૂકવાની એક, બરાબર, સમજ આપે, એ ઓપ્શન ખુલ્લો કરે છે બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ that swim in the stream. ફરી જુઓ, ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પહેલાં આવ્યું ને, તો હવે બ્લાઇન્ડ છે, ડેફ છે, એવી આ ફિશ છે. એક ફિશ નથી, બહુ ફિશ છે. કેમ ભાઈ ફિશ મેં બહુ વચન કીધું? તો જો પાછળ ક્રિયાપદ જોઈને તમને ખબર પડશે. દેટ સ્વિમ, દેટ સ્વિમ્સ નથી કીધું, દેટ સ્વિમ કીધું છે. ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, એના પછી ધેટ સ્વિમ લખ્યું છે, સ્વિમ્સ નથી લખ્યું. ધેટ સ્વિમ, તરે છે, માછલીઓ તરે છે. ફિશનું ભોજન ફિશ જ થાય. પણ તમે કહેશો સાહેબ ફિશીસ પણ જોયું છે અમે, તો હા, તો ફિશીસ જોયું હોય, એ ફિશીસ વપરાય ખરું, પણ ક્યારે, જ્યારે વિવિધ પ્રકારની માછલી એમ કહેવું હોય તો ફિશીસ ઇન ધ સી એમ કહેવાય. દેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ ફિશીસ એમ કહેવાય. પણ તમે એક જ માછલી દાખલા તરીકે જુઓ, એક પ્રકારની, અને બધી ઘણી બધી માછલીઓ છે એમાં, તો ધ ફિશ આર સ્વિમિંગ એમ કહેવાય. ધ ફિશીઝ આર સ્વિમિંગ ના કહેવાય. આ સમજજો બધા, હા, બરાબર યાદ રાખજો. દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, એ પ્રવાહમાં તરે છે, બધા તરે છે. સનાતન પ્રવાહ છે, આપણે કઈ વૈતરણી, એમાં તરી રહ્યા છે બધા. દેટ સ્ટ્રીમ, એમાં સ્વિમ કરી રહ્યા છે. અને એ લોકો સી, એ લોકો જોતા નથી. જો સીઝ નથી કીધું, સી કહે છે. સીઝ કીધું હોત ને, નહીં તો સી, માછલીઓ જોતી નથી. નાઈધર, ના નાઈધરમાં નોટ આવ્યું ને, નાઈધર યાન, એ લોકો યાનને પણ જોતી નથી. આપણું યાન, આપણું તૈયાર થયું, આપણું વસ્ત્ર તૈયાર થયું, કે છે ને, વાસાંશી જીર્ણાની યથા વિહાય એમ કીધું ભગવાન કૃષ્ણે. તો આપણે આ વસ્ત્ર છોડીને જતા રહેવાના છીએ, જીર્ણ થાય એમ, બરાબર છે. તો એ આ વસ્ત્ર છે, યાર્ન એટલે વસ્ત્ર. એ વસ્ત્ર જોતા પણ નથી, કે નોર મેન, પેલા માણસને પણ જોતા. માણસ કોણ છે? જે બનાવનારો છે. નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, અને એનો એવરલાસ્ટિંગ સોંગ બી સાંભળતી નથી. આ માછલીઓ સાંભળતી નથી. માછલી તરીકે આપણે માણસની વાત કરી છે, અને મેન તરીકે પ્રભુ, ભગવાન, ગોડ, ક્રિએટર, જે તમે નામ આપો, તે જે રચનારો બેઠો છે ત્યાં, એ આ વસ્ત્ર તૈયાર કરી રહ્યો છે. તો ગ્લોસરીમાં જુઓ, સ્ટોરી એટલે કેવું, રોકી, બેંક એટલે શોર, વીવિંગ એટલે નીટ કરે, વીવ કરે, WEAVE, બરાબર, વીવ. અને બધી વીવર શબ્દો, વીવર એટલે કાંતનાર, બરાબર, વીવર. નિટિંગ, હમિંગ, બઝિંગ, બઝ કરે, હમ કરે. યાન એટલે થ્રેડ અથવા ફાઈબર, બરાબર, તો ફાઈબર વસ્ત્ર બન્યું, બરાબર. અને એવરલાસ્ટિંગ, હંમેશનું, ઇટર્નલ, અનએન્ડિંગ, એવો અર્થ થાય. તો આ બધા શબ્દો તમને જુદી રીતે પૂછાય, બરાબર, અને મિનિંગ તમારે સમજવાનો. અને એમાંથી 4 શબ્દો આપેલા હોય,
એમાંથી સાચો અર્થ પકડીને આપણે મૂકવાનું, સિલેક્ટ કરવાનું, બરાબર ને? તો આ કવિતા અત્યારે પૂર્ણ કરીએ આપણે. એમાં એક્સરસાઇઝ આપેલી છે બધી, બરાબર જોજો. અને એમાં દાખલા તરીકે એમ કીધું છે કે ટીક માર્ક ધ સેન્ટન્સ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ, બરાબર? એ પહેલાં આગલા પાર્ટની બી છે, બંને રીડની આવી ગયા એમાં એક્સરસાઇઝ બી. પેજ નંબર 42, 43, 44, 45 આ બધી એક્સરસાઇઝ તમે જોજો શાંતિથી. એમાં ઇફ અને એઝ ઇફનો ઉપયોગ આવ્યો. ઇફ યુ, જો તમે આમ હો તો આમ થાય. શરતી વિધાન, કન્ડિશન, તમે ફંક્શન જોઈ ગયા. એઝ ઇફ, બરાબર છે, તો એ પણ સપોઝિશન કહેવાય છે. કાંઈ સપોઝ, જાણે રખે શકે, ઉત્પ્રેક્ષા અલંકાર. તો એઝ ઇફનો ઉપયોગ, એને આપણે સપોઝિશન કહીશું, અંગ્રેજીમાં શું કહીશું? સપોઝિશન. તો એ પ્રકારે બધા વાક્યો તમને આપેલા છે. ખાસ એક્સરસાઇઝ જોઈ જજો, અને જે તમને 5 થી 6 એક્સરસાઇઝ તમે લખી નાખવાની. અને પ્રોજેક્ટ તરીકે કીધું તમે એક ક્વેશ્ચને તૈયાર કરો છેલ્લે 48મા પાને. એમાં તમે જુદા જુદા આસ્પેક્ટ્સ, લોકોની ફૂડની, પછી ગાર્મેન્ટ્સની, મ્યુઝિકની બધી ચોઈસ હોય, એને આધારે તમે એક ક્વેશ્ચને તૈયાર કરો. પ્રશ્નો તૈયાર કરશો તો તમને જવાબ આવડશે. એટલે વાક્યો બધા આપેલા હોય, એમાંથી પ્રશ્નો કાઢવાના. અને પ્રશ્નો, બરાબર છે, તમને જવાબ તરફ લઈ જશે. તો જવાબ તો આપેલા જ હોય છે, ભગવાને બધા જવાબ, પણ પ્રશ્નો આપણે કરતા નથી. આપણે પ્રશ્નો કરતા થઈશું તો જવાબ મળશે. હુ એમ આઈ, હું કોણ છું પહેલાં. વાય એમ આઈ, હું કેમ અહીંયા આવ્યો છું આ ધરતી પર. કેમ અંબાણી કુટુંબમાં આપણો જન્મ ના થયો, એમ આપણે કેમ આપણા જ કુટુંબમાં જન્મ્યા. તો જવાબ મળે એનો. પ્રશ્ન પૂછે આપણને હસવું બી આવે, સાહેબ કેવો સવાલ કરે છે, બરાબર? એવું નથી. આ બધા ફિલોસોફિકલ, બરાબર છે, અને ઇન્ટ્રિન્સિક પ્રશ્નો છે બધા. એને આપણે ધ્યાનથી વિચારીએ તો ઘણા બધા જવાબો મળે આપણને. સો આઈ વિશ યુ ગુડ લક. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને કામ કરતા રહેજો, ભણતા રહેજો, પરીક્ષાઓ આપતા રહેજો. જીવનની પરીક્ષામાં પણ તમે સફળ થાઓ એવી હાર્દિક શુભેચ્છા સાથે તમને બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.